સુરત અલગ અલગ વિસ્તારોમાં શ્વાનનો આતંક. તારીખ 24ના રોજ શ્વાન કરડવાના 40 જેટલા કેસ નોંધાયા. 20થી વધુ કેસ 7થી 8 વર્ષના બાળકો બન્યા ભોગ. સુરત મહાનગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર. સચિન તથા પાંડેસરા, આશાપુરી તથા પાંડેસરા પાણીની ટાંકી જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક. શ્વાન કરડતા તમામ લોકો સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરીવાર શ્વાનનો આતંક જોવા મળ્યો. ગઈકાલે પણ સચિનમાં 4 વર્ષનું બાળક હતું, તેના 4 કૂતરાઓ દ્વારા તેને નોચી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ફરીવાર પાંડેસરા વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 7 વર્ષના બાળક ઉપર જે છે તે પગના ભાગે તેને બાચકું પડ્યું છે. ત્યારે એના ફાધર આપણી સાથે છે. જે ક્યાં હુઆ હે, ક્યાં ઘટના બની? बाहर में पार्क में गया था तो काट दिया था। कहाँ पे गए थे आप? कौन सी जगह पे ये बनाव बना? ये जो काटने वाली घटना बनी, कौन सी जगह पे बनी? वो पार्क में कौन सा पार्क में आप गए थे? पानी टंकी पार्क में। જે પાણીની ટાંકી પાસે, પાર્ક પાસે આ વ્યક્તિ તેમના બાળકને લઈને ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી. મહત્વની બાબત તો એ છે કે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં હાલ જે કૂતરા કડવાની જે ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે તમે જોઈ શકો છો કે કેટલાક એવા દર્દીઓ પણ છે જે હાલ જે અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે. સુરતમાં આજની ગણતરીને વાત કરવામાં આવે તો જે શ્વાન છે, જે બાચકા ભરેલા છે, તેવા લોકોની હાલ જે ઇન્જેક્શન મૂકવાની જે છે તે તજવીજ ચાલી રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં 30 લોકોને હાલ જે છે તે શ્વાન દ્વારા જે બાચકા ભરવામાં આવ્યા છે, તેઓની હાલ જે સુરતની નવી સિવિલ ખાતે તેઓને ઇન્જેક્શન મૂકવાની જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોઈ શકો છો. આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે અન્ય લોકોની સાથે વાત કરવાની પ્રયત્ન કરીશું. बाजकू भरेલું કાટા કુત્તા કાટા ને કુત્તા ને બિરહી લેकर જે अन्य लोगों સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. कहाँ पे काटा है कुत्ते ने? हाँ जी सर, ये बोलने वाला हूँ तो मैं कुत्ता काटने वाला हूँ और हमें काटा हुआ है तो मैं तीसरा सुई का स्टेरिंग है। कौन सी जगह पे? मैं तो आशापुर चौकड़ी रहने वाला हूँ। तो आप कौन सी जगह पे आपको कुत्ता काटा है? आशापुर चौकड़ी। જે છે તે અલગ અલગ જગ્યાઓ ઉપરથી વ્યક્તિઓની હાલ જે છે તે આ કૂતરા કડવાની જે છે તે ઘટનાઓ સામે આવી રહી છે અને તેને પગલે સુરત સિવિલ દ્વારા જે છે તે જે બાચકા ભરેલા લોકો છે તેઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. તે દરમિયાન તેઓને ઇન્જેક્શન મૂકી અને તેઓને સાજા કરવાની જે છે તે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાની કામગીરીઓ પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક જ દિવસની અંદર 30 કેસ કૂતરા કડવાની જે છે તે આવી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની આ કામગીરી હોઈ શકે છે કે લોકોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.